हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટરની અંદર સરસ મજાના આગળ લેક્ચરો ભણી ગયા, બરાબર. એ લાસ્ટ લેક્ચરની અંદર થોડોક હું એક્સાઇટ થઈ ગયો હતો કે ઝડપથી દાખલા ગણાવી દઉં. તો એ 4.9 દાખલામાં એક માઇનોર મિસ્ટેક થઈ ગઈ છે. મિસ્ટેક તો નથી, આમ દાખલો ગણેલો છે એમાં, પણ વેલ્યુ જે પુટ કરવાની હતી એ પુટ કરવાને વેલ્યુની અંદર થોડોક ફેરફાર કરી નાખ્યો મેં. તો 4.9ની અંદર તમને ફરીથી એ થોડી હિન્ટ આપી દઉં. કહ્યું હતું કે પ્રક્રિયાની એક સમીકરણ છે, એ પ્રક્રિયાની અંદર વેગ એ ઇન્ટુ બીની સાંદ્રતા હતી, જેમાં કહ્યું હતું એનો પ્રક્રિયા ક્રમ પ્રથમ ક્રમ અને બીનો બીજો ક્રમ છે. આ રીતે વેગ સમીકરણ હતું, જેની અંદર એક ફર્સ્ટ પાર્ટની અંદર સેકન્ડ પાર્ટની અંદર કહ્યું હતું કે બીની સાંદ્રતા ડબલ 3 ગણી કરતા બીની સાંદ્રતા 3 ગણી કરતા, તો બીની સાંદ્રતા 3 ગણી કરીએ તો વેગમાં કેટલો વધારો થાય? તો આપણે અહીંયા વેગ બરાબર કે એની 1 ઘાત અને 3bની 2 ઘાત માટે કે એની 1 અને 3નો વર્ગ અને બીનો વર્ગ માટે 9k એની 1 ઘાત અને બીની 2 ઘાત માટે વેગમાં 9 ગણો વધારો થાય. વેગમાં કેટલા ગણો વધારો થશે? 9 ગણો વધારો થાય છે. પછી થર્ડ પાર્ટની અંદર એની સાંદ્રતા અને બીની સાંદ્રતા બમણી, એ અને બીની સાંદ્રતા બમણી કરતા, એ અને બીની સાંદ્રતા બમણી કરતા, તો વેગ બરાબર કે 2a ની 1 ઘાત ઇન્ટુ 2bની 2 ઘાત માટે 2 કાઢી દઉં, આની 2ની 1 ઘાત ગુણ્યા અહીંયા 2ની 2 ઘાત બ્રેકેટ કે એની 1 ઘાત અને બીની 2 ઘાત માટે 2 ગુણ્યા 4 કે એની 1 ઘાત અને બીની 2 ઘાત માટે 8 કે એની 1 ઘાત ઇન્ટુ બીની 2 ઘાત. ફક્ત મારી મિસ્ટેક એક જ હતી કે મેં અહીંયા બીની સાંદ્રતા બમણી ગણેલી, બરાબર, પણ રકમની અંદર બીની સાંદ્રતા 3 ગણી છે, એટલે બીની સાંદ્રતા બમણી કરું તો વેગ 4 ગણો થશે, પણ અહીંયા કેટલો વેગ થયો? 9 ગણો. હવે જે વિદ્યાર્થી મિત્રો, મેરે બચ્ચો, હવે જે આપણે ભણવાનું છે એ ખાસ વેરી મોસ્ટ આઈએમપી પ્રક્રિયાના ઓર્ડરો, પ્રક્રિયાઓના ક્રમ વિશે ભણવાનું છે, બરાબર. તો પ્રક્રિયાના ક્રમની અંદર સૌથી પહેલું સ્ટાર્ટ કરીશું શૂન્ય ક્રમની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આ જે ઓર્ડરના ક્રમ સમજાવવાની શરૂઆત કરું, વેગ અચળાંક, અર્ધ આયુષ્ય સમય, ટી, 3/4, આ બધું સમજાવું છું એટલા માટે કે અહીંયા તમારે આ ટોપિક હવે જે શરૂ થયા એ નીટ માટે ખાસ અગત્યના, જી માટે પણ ખાસ અગત્યના છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પૂરેપૂરા જોજો, તમે સ્કીપ ના કરતા, ફટફટ ચલો દોડાઈને જોઈ લઈએ, બરાબર. આની અંદર તમને બધું જ ડીપમાં સમજાવીશ, કેટલા આલેખો બનાવીએ એ પણ તમને સમજાવી દઈશ, બરાબર. એટલે એક પણ મિનિટ સ્કીપ કરતા નહીં, ક્લિયર? નહીં તો તમારું બેઝ કાચો રહી જશે, અને પાયો કાચો હોય તો એ મારા ઢબ દઈને ઢળી જાય, બરાબર. પેપરમાં જેવો દાખલો પડે કે તરત જ વિકેટ પડે. તો આપણે સૌથી પહેલું શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું? શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું
સમીકરણ મેળવો. તો પ્રક્રિયાક્રમ કોને કહ્યો તો? યાદ છે જ તમને? પ્રક્રિયાક્રમ એટલે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક, જેને કહેવાય પ્રક્રિયાક્રમ. કે જે પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેને કહેવાય શૂન્ય ક્રમની પ્રક્રિયા. જે પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેને આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય છે. તો આપણે વ્યાખ્યા લખી દઈએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા કે જે પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે છે. એટલે કે પ્રક્રિયા વેગ ચલે છે r⁻⁴. તો જેની 0 હોય તે પદનું મૂલ્ય કેટલું થઈ જાય? 1 થાય. તો અહીં આપણે લખીએ કે ધારો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા r થી p છે. તો આ પ્રક્રિયા માટે વિકલન વેગ સમીકરણ લખીએ તો વિકલન વેગ બરાબર માઇનસ dr/dt ચલે છે r⁻⁴. માટે માઇનસ dr/dt ઇઝ ઇક્વલ ટુ k r⁻⁴. હવે r⁻⁴ તો r⁻⁴ હોવાથી એક તેનું મૂલ્ય થાય. તેની પદાવલીનું મૂલ્ય કેટલું થઈ જાય? 1 થઈ જાય. માટે માઇનસ dr/dt બરાબર કે r⁻⁴. તો માઇનસ dr/dt બરાબર કે. તો આપણે વેગ અચળાંકનું સમીકરણ મેળવવું છે. તો dt ને આ બાજુ નાખી દઈએ. તો માઇનસ dr બરાબર કે dt. ભાઈ માઇનસ ના બદલાઈ દો પાછું. તો dr બરાબર માઇનસ કે dt. હવે વેગ અચળાંકનું સમીકરણ મેળવવું હોય તો સમીકરણનું ઇન્ટિગ્રેશન કરવું પડે. સમીકરણનું શું કરીએ? સંકલન કરીએ. તો સંકલન કરતા ઇન્ટિગ્રેશન dr બરાબર અચળાંકનું સંકલન ન થાય માટે કે અચળ ઇન્ટિગ્રેશન dt. અહીંયા જે કે મૂક્યો એ કે વેગ અચળાંક છે. કયા ક્રમ માટે? શૂન્ય ક્રમ માટે. તમે જાણો છો ગણિતના સૂત્રો, ફિઝિક્સમાં પણ શીખવાડ્યું. ઇન્ટિગ્રેશન dx નું સંકલન શું થાય? dx નું x થાય. તો dr નું સંકલન શું થશે? r થશે. ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે
dt નું સંકલન t પ્લસ I ઇન્ટિગ્રેશન અચળાંક, જ્યાં I સંકલન અચળાંક છે. I શું છે? સંકલન અચળાંક. તો કેવી રીતે I સંકલન અચળાંક નક્કી થાય? ક્લિયર? તો આટલા સુધી તમને ખબર પડી કે શૂન્યક્રમની પ્રક્રિયા એટલે કે જે પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેને શૂન્યક્રમની પ્રક્રિયા કહે છે. માટે વેગ ચલે છે r ની 0 ઘાત. માટે વિકલન વેગ સમીકરણ બને તો -dr/dt બરાબર k ની r0, જેનો ઘાતાંક 0 હોય તે કેટલો થાય? 1 થાય. માટે -dr/dt બરાબર k. માટે અહીં -dr બરાબર k dt. તો માઇનસના બાજુ મૂકી દીધું. મારે વેગ અચળાંકનું સમીકરણ મેળવવું છે તો સમીકરણનું ઇન્ટિગ્રેશન કરી નાખ્યું. તો dr નું સંકલન r થયું, dt નું સંકલન t થયું અને અંદર દાખલ થઈ ગયો I. I એ સંકલન અચળાંક છે. ઓકે, હજુ આપણે આગળ આની અંદર વધીએ. તો આપણે વેગ અચળાંકનું સમીકરણ મેળવવું છે. તો આપણને સંકલિત વેગ સમીકરણ આ રીતે મળ્યું, r બરાબર -kt પ્લસ I. I સંકલન અચળાંક નક્કી કરવો છે. તો I સંકલન અચળાંક કેવી રીતે નક્કી થાય? તો આને નક્કી કરવો હોય તો ધારો કે t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા r બરાબર r0 છે. શરૂઆતની સાંદ્રતા અહીંયા r છે એને આપણે t બરાબર 0 સમયે અહીંયા લઈએ તો આની સાંદ્રતા કઈ થઈ જાય? r0 થાય. માટે અહીંયા મૂકી દઈએ. તો હવે r0 બરાબર -k × 0 પ્લસ I. માટે 0 ગુણ્યા k એટલે 0 થઈ જાય. તો I બરાબર r0. હવે જે r0 આપણને મળ્યો I બરાબર, તે I ની કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ. તો સમીકરણ બનશે r બરાબર -kt પ્લસ r0. r0 એ તો પ્રારંભની સાંદ્રતા થઈ. તો જે તે સમયે આ પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હશે તો તેને દર્શાવવા માટે આને આપણે RT કહી દઈએ. જે તે સમયે પ્રક્રિયકની શું સૂચવશે? સાંદ્રતા. તો હવે r0 આ બાજુ મૂકી દઈએ. તો RT માઇનસ R0 બરાબર -KT. આ માઇનસને દૂર કરવા માટે બંને બાજુ માઇનસ માઇનસ લગાવી દો. શું લગાવું? માઇનસ. તો આ પ્લસ થઈ જશે અને આ માઇનસ. તો સમીકરણ શું બનશે? R0 માઇનસ RT બરાબર KT. તો વેગ અચળાંક K બરાબર R0 માઇનસ RT છેદમાં સમય t. આ થયું શૂન્યક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ. ઓકે, તો પ્રક્રિયાનો વેગ અચળાંક તમે આ સૂત્રની મદદથી જે તે સમયે પ્રક્રિયકની આપેલી સાંદ્રતાની કિંમતો મૂકીને વેગ અચળાંક K શોધી શકો છો.
શરૂઆતના t0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા r0 તો આપેલી જ હોય, પછી 10 મિનિટ 20 મિનિટ 30 મિનિટ માટે અહીંયા RT ની કિંમતો આપેલી હોય, એ બધી કિંમતો વારા પરથી આ સૂત્રમાં મૂકતા જાઓ તો દરેક સમય માટે શૂન્યક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક મેળવી શકાય છે. ઓકે, હવે આલેખની રીત. શૂન્યક્રમની પ્રક્રિયા માટે આલેખની રીત. તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે આલેખની રીતની અંદર પહેલું નંબર એ. ધ્યાન રાખજો, અહીંયાથી મજા આવશે. શૂન્યક્રમ ની પ્રક્રિયાના વેગનો પ્રક્રિયકની સાંદ્રતા સાથેનો આલેખ. પહેલો આલેખ શૂન્યક્રમની પ્રક્રિયાના વેગનો પ્રક્રિયકની સાંદ્રતા સાથેનો આલેખ. આપણા જોડે સમીકરણ છે કે વેગ બરાબર કે r0, આ વેગ સમીકરણ છે. તો હવે આનો આલેખ દોરું વેગ વિરુદ્ધ r0 નો, વેગ વિરુદ્ધ પ્રક્રિયકની સાંદ્રતા r નો, અને અહીંયા લીધો વેગ. તો બોલો આલેખ કેવો મળશે? આલેખ કેવો મળે? તો અહીંયા સૂત્રમાં જુઓ કે વેગ બરાબર કે r ની 0 ઘાત. તો અહીંયા શું આવ્યું? કે અચળ. આનો મતલબ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા r0 પર આધારિત નથી. માટે આનું આલેખ બનાવે તો આલેખ આપણને આ રીતે સીધો મળશે. આલેખ કેવો મળશે? એ કોન્સ્ટન્ટ મળે, અચળ મળશે. એટલે પ્રક્રિયાનો વેગ જે છે એ વેગ અચળાંક k ના જેટલો થાય. બરાબર? એટલે આલેખ આપણને વેગ વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ x અક્ષને અહીં સમાંતર રેખા મળે. એટલે કહી શકાય કે પ્રક્રિયાનો વેગ એ ફક્ત k ઉપર જ આધાર રાખે છે, શરૂઆતની સાંદ્રતા ઉપર આધારિત નથી. એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત નથી. ત્યાર પછી બીજો આલેખ નંબર 2 બી. પ્રક્રિયકની પ્રક્રિયા વેગનો સમયની સાથે આલેખ. બીજો આલેખ પ્રક્રિયા વેગનો સમય સાથે આલેખ. વેગ વિરુદ્ધ સમય t. તો આ પ્રક્રિયાનો સમયની સાથે આલેખ દોરીએ તો વેગનો સમયની સાથે આલેખ પણ આ રીતે સીધી સ્ટ્રેટ લાઈન જ મળે. પ્રક્રિયાનો વેગ એ સમયની સાથે આલેખ દોરતા તે સીધી રેખામાં જ મળે છે. તો આ રેખાના ઢારનું આલેખ માટેનો ઢાર કેટલો થાય? તો આલેખનો ઢાર થશે 0. આલેખનો ઢાર કેવો છે? 0 છે. કેમ આલેખનો ઢાર 0? કારણ કે આલેખ એ x અક્ષને
એક્સ અક્ષને સમાંતર છે. આલેખ એક્સ અક્ષને કેવો છે? સમાંતર છે. હવે આપણે ત્રીજો આલેખ દોરીશું. પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયની પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. તો આ માટે આપણે વેગ સમીકરણ આપણે મેળવ્યું હતું. બરાબર? આપણું વેગ સમીકરણ હતું, યાદ હોય તો સંકલિત સમીકરણ વેગ અચળાંક માટેનું સમીકરણ આ રીતે હતું: RT is equal to -KT plus R0. તો આ સમીકરણમાં RT જે તે સમયે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ બનાવો. RT વિરુદ્ધ સમય T નો આલેખ. તો તે આલેખ આ રીતે સુરેખ મળશે. આલેખ કેવો મળશે? સુરેખ. કેમ? કારણ કે સમયની સાથે આ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જશે, એટલે એનો ઢાળ આ રીતે નીચે આવશે. તો આ રેખાનો ઢાળ શું થાય? તો સમીકરણને આપણે y બરાબર mx પ્લસ c સુરેખ સમીકરણ સાથે સરખાવતા, તો y બરાબર mx પ્લસ c સાથે સરખાય તો y અક્ષ ઉપર આપણી સાંદ્રતા RT આવશે, x અક્ષની સાથે સમય t આવશે અને R0 આલેખ જ્યાં છેદે છે તે R0 બનશે, જેને કહેવાય આંતરછેદ. તો આ તેનો આંતરછેદ R0 થયો. M એટલે રેખાનો ઢાળ. તો રેખાનો ઢાળ M બરાબર -K થશે. M બરાબર શું થશે? -K થશે. તો અહીંયા આ આલેખને આપણે જોઈએ કે આ આલેખને હજી પણ હું પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડતો જઈશ. એક સમય એવો આવશે કે આલેખ સમય T સાથે શું કરે? છેદે. એટલે આ T સમયે આપણો લીધેલો પ્રક્રિયક જુઓ તો સમય જેમ જેમ વધતો ગયો તેમ આલેખ નીચેની તરફ આવતો જાય છે. એટલે સમય T એક સમય એવો આવશે કે જ્યાં આપણો પ્રક્રિયક જે છે RT એ RT પૂરેપૂરો T બરાબર 0 T સમયે એ પૂરેપૂરો વપરાઈને કેવો થઈ જાય? 0 થઈ જશે. એટલે એ બની જશે નિપજમાં પૂરેપૂરો. એટલે 100% સમય માટે આ પ્રક્રિયક પૂરેપૂરો શૂન્યક્રમની પ્રક્રિયામાં વપરાઈ જાય છે. અહીં T 100% હોય તો પ્રક્રિયામાં પૂરેપૂરો વપરાય છે. માટે આનું સમીકરણ શું બને? તો વેગ અચળાંકનું સમીકરણ આપણા જોડે હતું, અહીંયા લખું છું. K બરાબર શું હતું? R0 અપોન RT, R0 માઇનસ RT અપોન K.
પણ આરટી તો વપરાઈને 0 થઈ ગયો. આરટી કેવો થઈ ગયો? 0. માટે અહીંયા સમીકરણ કે બરાબર R0 upon T. પણ આ ટી કેટલા ટકા? 100%. એટલે 100% પ્રક્રિયક પૂરેપૂરો વપરાઈ જાય ત્યારે વેગ અચળાંક કે બરાબર R0 upon T 100 થાય. તો આ હતું આપણું પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ, જેમાં સંકલિત સમીકરણ હતું RT બરાબર KT પ્લસ R0, જેનો આલેખ દોર્યો R0 વિરુદ્ધ સમય T નો, અને આ આલેખને આપણે સુરેખ સમીકરણ સાથે સરખાવી દીધું તો તેનો ઢાર મળ્યો -K. બરાબર. હવે આ આલેખને હું આગળ સતત લંબાવતો જાઉં તો ટી સમય આગળ પ્રક્રિયકની સાંદ્રતા RT એ 0 થઈ જશે, અને RT 0 થાય એનો મતલબ કે આ સમયે પ્રક્રિયક પૂરેપૂરો એ નિપજમાં રૂપાંતર પામે છે. ઓકે, હજી એક ડી આલેખ જોઈશું. હવે આપણે શૂન્યક્રમની પ્રક્રિયા માટે એક ચોથો આલેખ જોઈશું, એટલે ડી. R0 માઇનસ RT વિરુદ્ધ સમય T નો આલેખ. R0 માઇનસ RT વિરુદ્ધ સમય T નો આલેખ. આપણા જોડે સંકલિત વેગ સમીકરણ છે. સંકલિત વેગ સમીકરણ. તો સંકલિત વેગ સમીકરણ હતું આપણા જોડે R0 માઇનસ RT ઇઝ ઇક્વલ ટુ KT. તો આના માટે આપણે આલેખ બનાવીએ. R0 માઇનસ RT વિરુદ્ધ સમય T નો આલેખ. તો તે આલેખ આપણને આ રીતે મળશે. ઉદ્ગમ બિંદુમાંથી નીકળશે આલેખ. ઓકે, તો આ આલેખ માટેનો આ ખૂણો થયો થીટા. તો અહીં ઢારનું મૂલ્ય કેટલું? તો ઢાર બરાબર tan થીટા, અને tan થીટા એટલે dy/dx. માટે tan થીટા રેખાનો ઢાર કહેવાય, અને એ ઢારનું મૂલ્ય થશે k ના જેટલું થશે. ઢારનું મૂલ્ય કેટલું થશે? k ના જેટલું. હવે આપણે આગળ શૂન્યક્રમની પ્રક્રિયાની અંદર નવો ટોપિક જોઈશું. શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય. T½ અથવા શૂન્યક્રમની પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે લાગતો સમય. તો શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય T કેટલો હોય છે? તો શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એટલે શું? ભાઈ, અડધું આયુષ્ય થઈ ગયું. આપણે નીકળ્યા, જન્મ્યા ત્યારે 100% એનર્જી હતી, અડધા થઈ ગયા, અડધી થઈ ગઈ. એનર્જી મતલબ આપણી સાંદ્રતા, એફિશિયન્સી, વર્ક કરવાની. આનો મતલબ કે પ્રક્રિયકની જે પ્રારંભિક સાંદ્રતા હતી
એ સાંદ્રતા ઘટતી જાય અને કેટલી થઈ જાય? અડધી થાય. તો આખાનું અડધું થવા માટે લાગતો સમય એને કહેવાય અર્ધ આયુષ્ય સમય. અર્ધ આયુષ્ય સમય એટલે કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય ને અર્ધ આયુષ્ય સમય T½ કહે છે. એટલે કે આપણા જોડે પ્રારંભમાં પ્રક્રિયકની સાંદ્રતા R0 હતી. તે R0 ઘટીને પ્રક્રિયા દરમિયાન કેટલી થઈ ગઈ? R0/2. તો તેના માટે લાગતો સમય જે થયો એને કહીશું આપણે T½ આ જે છે એ પ્રારંભિક સાંદ્રતા છે. કેવી સાંદ્રતા? પ્રારંભિક સાંદ્રતા. અને તે સાંદ્રતા કેટલી થઈ? અડધી થઈ. તે માટે લાગતા સમયને કહેવાય T½ તો અહીં સમય T બરાબર T½ અને સાંદ્રતા RT બરાબર કેટલી થશે? જે તે સમયે R0/2 થાય. તો R0 બરાબર RT બરાબર R0/2 અને T બરાબર T½ આપણે સંકલિત સમીકરણમાં મૂકી દઈએ. સંકલિત સમીકરણ કે વેગ અચળાંક K બરાબર સૂત્ર હતું R0 - RT/T. હવે આ સૂત્રમાં RT ની જગ્યાએ R0/2 અને સમય T ની જગ્યાએ T½ પુટ કરીએ તો R0 - R0/2 છેદમાં T½ તો આ તો અડધો છે અને આ આખો છે. તો આખામાંથી એકમાંથી અડધું જાય તો રહે શું? અડધું જ રહેશે. 0.5 એટલે 1/2. તો વેગ અચળાંક K બરાબર R0/2 બાકી રહે તો 2 છેદમાં મૂકી દઉં અને સમય T½ તો આ થયું વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય સમય સાથેનો સંબંધ. તો અહીં એક્ઝામ્પલમાં શૂન્યક્રમની પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા આપી હોય અને અર્ધ આયુષ્ય સમય આપ્યો હોય તો તમે વેગ અચળાંક આ સૂત્રની મદદથી શોધી શકો છો. શૂન્યક્રમની પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા અને અર્ધ આયુષ્ય સમય આપ્યો હોય તો વેગ અચળાંક K બરાબર R0 છેદમાં 2 × T½ સૂત્રની મદદથી શોધી શકાય. આ એક નિશાની છે. સમયને 2 વડે ભાગવાનો નથી. આ એક નિશાની છે. તો અર્ધ આયુષ્ય સમય કેટલો થયો? તો અર્ધ આયુષ્ય સમય T½ બરાબર R0/2K. R0/2K 2K નહીં 2K. એટલે શૂન્યક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક આપી દીધો હોય, શરૂઆતની સાંદ્રતા આપી હોય તો અર્ધ આયુષ્ય સમય શોધી શકાય. તો અહીં આ સૂત્રની અંદર તમે જોઈ શકો છો કે T½
T1/2 R0 ના સમપ્રમાણમાં છે અને અર્ધ આયુષ્ય T1/2 કે વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. આની ઉપરથી MCQ પૂછાઈ ગયેલો છે. બરાબર, શું પૂછાઈ ગયેલું એ MCQ. તો આપણે કહી શકીએ કે શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંક કેના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વેગ અચળાંક કેના કયા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. હવે આપણે અર્ધ આયુષ્ય સમય જો એ જ પ્રમાણે MCQ માટે નીટ માટે ખાસ ઉપયોગી બનશે. શૂન્યક્રમની પ્રક્રિયાનો T3/4 અથવા શૂન્યક્રમની પ્રક્રિયા ને 75% પૂર્ણ થવા માટે લાગતો સમય. શૂન્યક્રમની પ્રક્રિયાનો T3/4 અથવા તો 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. 3/4 મતલબ શું? એક આઇટમના 4 ભાગ પાડેલા હોય, એમાંથી 3 ભાગ વપરાઈ ગયા અને 1 ભાગ શું રહ્યો? બાકી રહ્યો. એને 3/4 વડે દર્શાવાય. આપણા જોડે પ્રક્રિયક 100% હોય, 100%ને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરો તો 25, 25, 25, 25 થાય. તો 25%, 25%, 25, 3 વપરાઈ ગયા, 75% વપરાઈ ગયો. બરાબર, એટલે કેટલા ભાગ વપરાઈ ગયો? 3 ભાગ વપરાઈ ગયો 4 માંથી. તો 3/4 સમય આપણે નક્કી કરવો છે. તો અહીંયા આપણા જોડે શરૂઆતમાં સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા R0 હતી. તે R0 માંથી અહીં 3/4 R0 ભાગ આટલા સમયમાં વપરાયો છે. વપરાયેલી આ સાંદ્રતા થઈ. તો બાકી રહેલી સાંદ્રતા કેટલી? હાલ આંગળી ઉપરથી કહ્યું હતું, બાકી રહ્યો કેટલો ભાગ? ચોથો ભાગ જ બાકી રહ્યો ને, એટલે 1/4 ભાગ બાકી રહેશે. 1/4 ભાગ બાકી રહ્યો, એટલે આ રહ્યું બાકી વધેલી સાંદ્રતા. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ ચેપ્ટરના દાખલાઓમાં તમને એમ કહ્યું હોય કે પ્રક્રિયક 75% વપરાઈ ગયો, તો RT એ વપરાયેલો ના લેવાય. RT કયો લેવાનો? બાકી વધેલો. નહીં તો દાખલા આવડતા હશે છતાં પણ 0 માર્ક આવશે. બરાબર, હંમેશા એમ કહે રકમમાં કે 25% પ્રક્રિયક બાકી વધ્યો. બાકી વધ્યો એમ કહે તો એ ડાયરેક્ટ RT લેવાય. પણ 75% વપરાઈ ગયો તો પ્રક્રિયક કેટલો બાકી રહ્યો?
હંમેશા પ્રક્રિયા આવે કોની સંદર્ભમાં નક્કી થાય? પ્રક્રિયકની સાંદ્રતા. વપરાઈ ગયેલાને થોડો લેવાય, બાકી વધેલો લેવાય. બરાબર. તો અહીં આપણી બાકી વધેલી સાંદ્રતા કેટલી? તો બાકી વધેલી સાંદ્રતા, બાકી વધેલી પ્રક્રિયકની સાંદ્રતા RT બરાબર R0/4 અને સમય T બરાબર T 3/4. તો સંકલિત વેગ સમીકરણમાં આપણે મૂકી દઈએ. શાની અંદર મૂકીએ? સંકલિત સમીકરણમાં. સંકલિત સમીકરણ K બરાબર R0 માઇનસ RT upon T. RT બરાબર તો R0 માઇનસ R0/4 છેદમાં T 3/4. તો લસા લઈ લઈએ આપણે. શું લઈએ? લસા. તો 4R0 માઇનસ 1R0 એટલે રહ્યું શું? 3/4 R0/T 3/4. માટે અહીંયા 3/4 એટલે 3R0 છેદમાં 4. હવે આને આ બદલી જાઉં તો T 3/4 upon K. ઓકે. તો આ સૂત્રની મદદથી તમે 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે ડાયરેક્ટ આ સૂત્રમાં કિંમત મૂકી MCQ ગણી શકો છો. બોર્ડની એક્ઝામમાં તો તમારે આખું આ રીતે ગણતરી કરીને શોધવાનું થશે, પણ MCQ હોય તો MCQમાં શોર્ટ ટ્રીક વાપરવાની. બરાબર. આ ટ્રીક છે. બરાબર. શોર્ટ ટ્રીક. સીધી પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા મૂકી દો, વેગ અચળાંક મૂકો, T 3/4 75% માટેનો મળી જાય. તો T1/2 અને T 3/4 વચ્ચેનો શું સંબંધ? તો આપણા જોડે બંનેના સૂત્રો છે કે T1/2 બરાબર R0/2K અને T 3/4 બરાબર 3R0/4K છે આ સંબંધ. તો હવે બંનેને આપણે રિલેશનમાં મૂકી દઈએ કે T 3/4 upon T1/2 is equal to 3R0/4K છેદમાં R0/2K. માટે રહેશે શું? R0 કેન્સલ, KK કેન્સલ, અહીંયા વધ્યા 2 માટે 3/2 1.5 દોડ રહેશે. માટે T 3/4 બરાબર 1.5 T1/2. આ મસ્ત મજાનું સૂત્ર મળી ગયું તમને. બરાબર. આ સૂત્ર તમને ક્યાંય નહીં મળે. બરાબર. આપણે અહીંયા રિલેશન બનાવીને આ સૂત્ર મેળવ્યું. યુઝ કેવી રીતે થાય? ધારો કે તમને એમ કે એક્ઝામ્પલ સમજવા માટે કે ધારો કે કોઈ એક પ્રક્રિયક છે R0 ઘટીને R0/2 થાય છે. R0/2 થાય, 50% થાય. તો એ 50% થવા માટે લાગતો T1/2 10 સેકન્ડ છે. કેટલો છે? 10 સેકન્ડ. તો પ્રક્રિયા માટે T 3/4 ફાઇન્ડ કરો. શોધી શકો ડાયરેક્ટ MCQમાં. બરાબર. શોર્ટ ટ્રીક થઈ ગઈ ને. MCQ માટે મોસ્ટ IMP MCQ માટે નીટ અને જી માટે ખાસ નીટ અને GEE માટે તો ડાયરેક્ટ આન્સર મળી જાય. 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય
t1/2 10 સેકન્ડ છે તો t 3/4 માટે કેટલો? તો t1/2 મૂકી દો સીધું અહીંયા ગુણ્યા 1.5 15 સેકન્ડ પૂરું. બચ્ચા ખુશ થઈ ગયા કે આ યાર મજૂરી હતી ને મજૂરીને શોર્ટમાં પૂરી કરી નાખી. ઓકે, હવે આપણે લાસ્ટ શૂન્યક્રમની પ્રક્રિયાના ઉદાહરણ વિશે જોઈએ એટલે શૂન્યક્રમ આખો ટોપિક ફિનિશ થાય. શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણો. તો પહેલા તો એ જ ખબર હોવી જોઈએ શૂન્યક્રમની પ્રક્રિયા કઈ પ્રણાલીમાં થાય. બરાબર, પૂછાઈ ગયેલો છે આ MCQ ની અંદર કે શૂન્યક્રમની પ્રક્રિયા વિસમાંગ પ્રણાલીમાં થાય છે. શૂન્યક્રમની પ્રક્રિયા વિસમાંગ પ્રણાલીમાં થાય છે. ઉદાહરણ તરીકે કેટલાક ઉદ્દીપકો દ્વારા ઉદ્દીપિત થતી પ્રક્રિયા શૂન્યક્રમની પ્રક્રિયાઓ છે. બરાબર, ધાતુની સપાટી ઉપર થતા પ્રક્રિયકોનું વિઘટન તે પણ શૂન્યક્રમની પ્રક્રિયાઓ છે. જેમ કે ઉદ્દીપક દ્વારા ઉદ્દીપિત પ્રક્રિયાઓ શૂન્યક્રમની પ્રક્રિયાઓ. નંબર 2, ધાતુની સપાટી પર પ્રક્રિયકનું વિઘટન આ પણ શૂન્યક્રમની પ્રક્રિયા. એક્ઝામ્પલ તરીકે આપણે પ્લેટિનમ ઉદ્દીપક લઈએ. કયો ઉદ્દીપક? પ્લેટિનમ. તો પ્લેટિનમ ઉદ્દીપક ઉપર 1130 કેલ્વિન તાપમાને એમોનિયા વાયુ પસાર કરીએ તો એમોનિયા વાયુનું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન થાય છે પ્લસ 3H2 ગેસ. આ પ્રક્રિયા એ શૂન્યક્રમની પ્રક્રિયા છે જેનો વેગ બરાબર કે NH3 ની 0 ઘાત છે. NH3 ની કેટલી ઘાત છે? 0. તો આ કેવી રીતે ખબર પડી કે આ શૂન્યક્રમની પ્રક્રિયા છે? તો મેં ચેપ્ટર 5 શીખવાડ્યું અધિશોષણ. કારણ કે પ્લેટિનમ એ ઘન ઉદ્દીપક છે. પ્લેટિનમ કેવો છે? ઘન ઉદ્દીપક. તો થશે શું કે શરૂઆતની અંદર સિમ્પલ વસ્તુ સમજો, નાનું બાળક હોય બરાબર, અથવા તમારી જ વાત કરો ને, એ નાના બાળકને ક્યાં આપણે લેવાની જરૂર હોય બરાબર. તમને મસ્ત મજાની મીઠાઈ ભાવતી હોય બરાબર, અને મમ્મી કિલોનો ડબ્બો લઈને આવી હોય, શું કે લે ખાવાનું કર, તો તમે શું કહેશો? 1 પીસ ખાધો, 2 પીસ ખાધા, 3 ખાધા, 4 ખાધા. એટલે આપણી પેટની અંદર જેટલું સમાવવાની તાકાત હતી ત્યાં સુધી એને ઠોક ઠોક કરીને ભર ભર કર્યું, આટલા સુધી આવી ગયું. પછી 4 ટુકડા બચ્યા, ખાઈ શકવાના હોય? ના ખાઈ શકીએ. શું થાય? મોઢામાં પડી રહે અને બોલવા જાય એટલે મોઢામાંથી બહાર પડી જાય, વોમિટ કરી દે. જેટલું ખાઈ શકાતું હોય એટલું જ ખાઈ શકાય. વધારાનું ગમે તેટલું ઉપરથી નાક કરીએ ને તો બધું ઉભરાઈને શું થઈ જાય? બહાર જ નીકળ્યા કરે. તો પ્રક્રિયાઓની અંદર પણ એવું હોય કે શરૂઆતમાં ઉદ્દીપક જે છે એ ઘન અવસ્થામાં, એટલે શરૂઆતમાં જેમ દબાણ એમોનિયાનું વધતું જશે તેમ તેમ અહીં નીચા દબાણે શરૂઆતમાં નીચા દબાણથી ઊંચા દબાણ તરફ જઈશું તો એમોનિયાનું શું થશે? આની સપાટી ઉપર અધિશોષણ થતું જશે. એટલે એમોનિયાથી આ સપાટી ધીમે 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 જેમ જેમ દબાણ વધશે તેમ તેમ અધિશોષણ વધતું જશે.
પછી જ્યારે આની સપાટી સંપૂર્ણપણે ઢંકાઈ જશે એટલે ઉદ્દીપક હવે એમોનિયાથી કેવો બની ગયો? સંતૃપ્ત બની ગયો. જ્યાં સુધી સંતૃપ્ત નહોતો તેમ દબાણ વધતું ગયું, તેમ તેમ અધિશોષણ વધતું ગયું, ત્યારે એ પ્રક્રિયા પ્રથમ ક્રમને અનુસરે છે. પણ જ્યારે તેની સપાટી એમોનિયાથી પૂરેપૂરી ઢંકાઈ ગઈ અને તે સંતૃપ્ત બની ગયું, કેવું બની ગયો? સંતૃપ્ત બની ગયું, પછી ગમે તેટલો એમોનિયાની સપાટી ઉપર આવીને કૂદમકૂદ કરે, ગમે એટલું દબાણ વધારો, ઉદ્દીપક વધારો, ટેમ્પરેચર વધારો, પણ હવે અધિશોષણ થશે નહીં. અધિશોષણ સાંદ્રતાથી, દબાણથી સ્વતંત્ર બની ગયું એટલે પ્રક્રિયા એ શૂન્ય ક્રમમાં કન્વર્ટ પામી જાય. એટલે ભેજામાં, મગજમાં એક મસ્તી વાક્ય ઉતારી દેવાનું. શરૂઆતમાં કોઈ પણ પ્રક્રિયા થતી હોય ઉદ્દીપકની હાજરીમાં તો શરૂઆતના સ્ટેજમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય. મોઢામાં મીઠાઈના ડોકલા ઘાલા કરીએ એ પ્રથમ ક્રમ છે, જ્યાં સુધી ના ભરાય ત્યાં સુધી. બરાબર. અને જ્યારે સંતૃપ્ત થઈ ગયા પછી પ્રક્રિયા શૂન્ય ક્રમમાં કન્વર્ટ થાય. કોઈ પણ પ્રક્રિયા ડાયરેક્ટ શૂન્ય ક્રમમાં કન્વર્ટ થતી નથી. પ્રથમ ક્રમની બને પછી શૂન્ય ક્રમની બને. ક્લિયર? આવું બીજું ઉદાહરણ છે કે સોનાની સપાટી પર, ઓરમની સપાટી ઉપર HI નું વિઘટન, અને HI ના વિઘટનથી H2 ગેસ પ્લસ I2 ગેસ થાય. આ પ્રક્રિયા પણ એ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. ઓકે, તો શૂન્ય ક્રમ આપણે અહીંયા પૂરું કર્યું. આપણા નિયમ પ્રમાણે હવે એકાદ બે દાખલા ગણીશું સ્વાધ્યાયના. તો હવે આપણે 4.10 દાખલો જોઈશું. એક એ અને બી વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયાનો વેગ R0 એ અને બીની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવે છે. તો અહીં નીચે આપેલા પરિણામોમાં તો 3 પરિણામ આપ્યા છે, 1, 2 અને 3. પ્રથમ પરિણામમાં એની સાંદ્રતા 0.2, બીની સાંદ્રતા 3 અને વેગ પ્રથમ પરિણામમાં 5.07 × 10⁻5. ચોપડીની અંદર NCERTમાં ભૂલ આપેલી છે, 5.7 લખેલું છે. 5.07 કરી નાખવું, સુધારો કરવો. એ જ પ્રમાણે 0.2 બરાબર 0.1, 5.07 × 10⁵ અને ત્રીજું પરિણામ 0.04, 0.05 અને 1.43 × 10⁻5. તો એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ નક્કી કરો. તો અહીં આપણને 3 પ્રાયોગિક પરિણામ આપ્યા છે. તો સૌથી પહેલું આપણા જોડે પ્રક્રિયા સમીકરણ છે. પ્રક્રિયા A + B gives નિપજ. તો આ પ્રક્રિયા માટે વેગ સમીકરણ શું થાય? તો પ્રારંભિક વેગ R0 બરાબર કે A ની x ઘાત ઇન્ટુ B ની y ઘાત. x એનો પ્રક્રિયાક્રમ છે અને y બીનો પ્રક્રિયાક્રમ, જે આપણે શોધવાના છે. 3 પ્રાયોગિક પરિણામો વારાફરતી આ સૂત્રમાં મૂકી દઈએ વેગ સમીકરણમાં. તો પ્રથમ વેગ સમીકરણ R1 બરાબર કે, R1 બરાબર કે એની સાંદ્રતા કેટલી છે? 0.20, તેની x ઘાત 0.3, તેની y ઘાત, અને R1 આપી દીધો છે આપણને કેટલો? તો R1 છે 5.07 × 10⁻5. એક સમીકરણ બને. હવે વેગ નંબર 2 R2 બીજા પ્રાયોગિક પરિણામ માટે કે
0.2 તેની x ઘાત 0.1 ની y ઘાત બરાબર 5.7 ગુણ્યા 10 ની 5 ઘાત. R3 ત્રીજું પરિણામ કે 0.4 40 ની લખું તો પણ ચાલશે એની x ઘાત 0.05 ની y ઘાત બરાબર 1.43 ગુણ્યા 10 ની -5 ઘાત. તો અહીંયા તમને 3 વેગ સમીકરણ મળ્યા અને શોધવાનું શું x અને y. તો તમારે અહીં પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર ધ્યાન કરો. એવો કયો ગુણોત્તર લઈએ કે જેમાંથી આપણને x જલ્દી મળે કે y જલ્દી મળે. તો આપણું પહેલું અને બીજું પરિણામ જે છે ને એમાં તમે જુઓ કે x ના આધાર કેવા છે? સરખા છે. તો x ના આધાર સરખા તો આ ભાગ આખો કેન્સલ આઉટ થઈ જાય ભાગાકારમાં. તો બાકી કયો રહેશે? ફક્ત y. તો આપણને સૌથી પહેલા કોનો પ્રક્રિયાક્રમ મળશે? b નો પ્રક્રિયાક્રમ. બરાબર. તો અહીં આપણે પરિણામ 1, 2 અને આ 3. તો સમીકરણ 1 ને 2 વડે ભાગતા સમીકરણ 1 ને 2 વડે ભાગતા તો ચલો ભાગી દઈએ. અહીંયા કે કેન્સલ થઈ ગયો. તો આપણું સમીકરણ આ રીતે લખાય 0.2 એની x ઘાત 0.3 ની y ઘાત છેદમાં 0.2 ની x ઘાત 0.1 ની y ઘાત બરાબર ચલો 5.07 ગુણ્યા 10 ની -5 ઘાત છેદમાં કિંમત મૂકીશું બીજી 5.07 ગુણ્યા 10 ની -5 ઘાત. તો જુઓ આ કેન્સલ આઉટ થઈ ગયું. આ પણ 1 થઈ ગઈ કિંમત. તો 0.3 અને 0.1 ની કેટલી ઘાત? y ઘાત બરાબર 1. માટે આપણે લખીએ કે 3 ની કેટલી ઘાત? y ઘાત બરાબર 1. હવે 1 હોય તો હું આ રીતે લખી શકું 3 ની y ઘાત બરાબર 3 ની 0 ઘાત લખાય ને. જેનો ઘાત 0 હોય પદ 1 થઈ જાય. તો y શું બતાવે? પ્રક્રિયાક્રમ. તો y નો y એટલે કે b નો પ્રક્રિયાક્રમ y બરાબર 0. એક આન્સર આપણને મળી ગયો. ઓકે. તો હવે આપણે શોધવું છે x. શું શોધવું છે? x. તો x શોધવા માટે હવે આપણે કયા પદનો ઉપયોગ કરીશું? બરાબર. તે હવે આપણે બાજુમાં ઇરેજ કરીને દાખલો એમને એમ રાખીને થોડું ગણીએ. રકમ પૂછી નાખું. હવે આપણે શોધવો છે x. બરાબર. તો x શોધવા માટે શું કરીએ? તો તમે જુઓ આની 0 ઘાત મૂકો, આની 0 ઘાત મૂકો, એક પદ થઈ જાય. જેનો ઘાતાંક 0 હોય તો આની 0 ઘાત, આની 0 ઘાત એટલે પદ 1. આ બંનેને ગુણોત્તરમાં લો તો શું થાય? x ઉડી જાય, સરખા છે. તો આપણે કરવું શું પડે? તો આપણે શું કરીએ? સમીકરણ 1 માં y ની કિંમત, સમીકરણ 3 માં y ની કિંમત મૂકી દઈએ. બરાબર. શું કરીશું? તો અહીં સમીકરણ 1 અને 3 માં y બરાબર 0 મૂકતા. કેમ 0 મૂક્યો y? સમીકરણ 1 અને 3 માં તો ખબર પડી ગઈ. કારણ કે આ પદ ઉપર 0 0 મૂકી દઉં ઘાત. અહીંયા વેગ પણ સરખા છે, સાંદ્રતાના ગુણોત્તર પણ સરખા, એટલે x નહીં મળે આપણને. તો અહીં
સમીકરણ 1 તો 1 ની અંદર વેગ કેટલો તો વેગ છે 5.07 ગુણ્યા 10⁻5 બરાબર કે 0.2 ની x ઘાત છેદમાં 0.3 ની y ઘાત y ની કિંમત કેટલી 0 માટે આનું પદ શું મળશે 5.07 ગુણ્યા 10⁻5 ગુણ્યા k અરે ઇઝ ઇક્વલ ટુ k 0.2 ની x ઘાત હવે સમીકરણ 3 તો સમીકરણ 3 ની અંદર વેગ શું છે 1.43 ગુણ્યા 10⁻5 બરાબર ચલો અહીંયા મૂકી દઈએ કે 0.4 ની x ઘાત ઇન્ટુ 0.05 ની y ની 0 ઘાત માટે આ પદ એક થઈ જશે તો 1.43 ગુણ્યા 10⁻5 બરાબર કે 0.4 ની x ઘાત ઓકે બે આપણને કિંમતો મળી ગઈ વેગ 10⁻4 હતી સોરી અહીંયા 10⁻4 ઘાત અહીંયા આપણે કરેક્શન કરી દઈએ 10⁻4 10⁻4 ઓકે તો હવે આ બંનેનો ગુણોત્તર લઈએ તો x મળી જાય આપણને એટલે અહીં સમીકરણ 2 અરે અહીંયા 3 જો સમીકરણ 3 ડિવાઇડ 1 કરી દઈએ તો 1.43 ગુણ્યા 10⁻4 ઘાત છેદમાં 5.07 ગુણ્યા 10⁻5 ઘાત ઇઝ ઇક્વલ ટુ કે 0.4 ની x ઘાત કે 0.2 ની x ઘાત કે કેન્સલ આઉટ થઈ ગયા ના લખ્યા તો પણ ચાલે તો હવે આનો ભાગાકાર કરીએ તો આ ઉપર જાય તો પ્લસ આનો ભાગાકાર કરશો એટલે 0.2805 ગુણ્યા 10 બરાબર 4/2 એટલે 2⁻x માટે 2.805 બરાબર x 2⁻x હવે હારો ડખો પડ્યો આ x સામે તો આપણે શું કરતા 2⁻1 હોય તો મળી જાય ડાયરેક્ટ આનો મતલબ કે અહીંયા સામે એવી કોઈ ઘાત નીકળતી નથી કે જેનો આન્સર પ્રક્રિયાક્રમનો પૂર્ણાંકમાં હોય આ પ્રક્રિયાનો ક્રમ x નો એ અપૂર્ણાંક આવશે કેવી રીતે તો હવે આ ગણતરી પૂરી કરવા માટે બંને બાજુ log લેતા બંને બાજુ log લેતા કારણ કે આવી પરિસ્થિતિમાં આપણે એનું સાદુરૂપ આપી શકતા નથી માટે log 2.805 બરાબર x log 2 ઓકે તો અહીં log ટેબલની અંદર તમે log શીખી ગયા 11 ની અંદર દશાંશ ચિહ્ન પહેલા એક અંક એટલે 0 દશાંશ ચિહ્ન પહેલા કેટલી સંખ્યા એક અંક એટલે 0 બરાબર અહીંયા કંઈક મિસ્ટેક હે 28.5 208 બરાબર તો અહીંયા આનું આપણે 28 2 નો 0 માં log જોઈએ તો 28 2 નો 0 માં log જોઈએ તો આન્સર કેટલો આવવો જોઈએ સામાન્ય રીતે યાદ રાખો 30 નો log કેટલું 47 તો 30 તો સંખ્યા છે નહીં 30 થી નાની છે તો આનો log એવરેજ આપણે આશરો લઈ લઈએ તો 0.45 ની આજુબાજુ આવવો જોઈએ તો અહીંયા આપણે 45 લખી દઈએ આનું બરાબર કેમ મેં લીધો 30 47 29 46 28 45 સિમ્પલ લોજિક એ રીતે વાપર્યું મેં અને x શોધવાનો 0.3010 બરાબર અહીંની આ લોગની કિંમત આનું સાદુરૂપ બરાબર કરેક્શન કરજો અહીંયા
8205 છે. કટ માર દેજે, આ ક્લિપ ફરીથી બનાવું. તો જુઓ મેં અહીંયા શરૂઆતથી લખી કાઢ્યું છે બરાબર. તો અહીંયા આપણે વાયની કિંમત મળી, વાયનો પ્રક્રિયાક્રમ 0 છે. એ વાયની કિંમત આપણે સમીકરણ 1માં મૂકી અને સમીકરણ 2માં મૂકીએ છીએ બરાબર. અહીંયા તમારે કરેક્શન કરવાનું છે. 10⁻4 5 હતી એ 4 લખવાની છે બરાબર. તો હવે આપણે સમીકરણ 1ની અંદર અને 3માં y બરાબર 0 મૂકી દઈએ તો સમીકરણ 1 એટલે આ સમીકરણની અંદર 0.2 ની x ઘાત 0.3 ની y એટલે 0 ઘાત અને વેગ આપણને આપ્યો છે 5.7 × 10⁻5 માટે 5.07 × 10⁻5 બરાબર કે 0.2 ની x ઘાત 1.43 × 10⁻4 ઘાત ત્રીજા સમીકરણમાં હવે b ની અહીંયા a ની સાંદ્રતા 0.4 ની x ઘાત અને b એટલે 0.05 ની 0 ઘાત તો એ પદ કેટલું થઈ જશે 1 થશે. તો આપણને સાદુરૂપ મળ્યું 1.43 × 10⁻4 બરાબર કે 0.04. તો હવે આપણે x શોધવા માટે સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 1 કરી દઈએ તો 1.43 × 10⁻4 છેદમાં 5.07 × 10⁻5 બરાબર કેન્સલ થઈ જશે તો 0.4 ની કેટલી ઘાત x ઘાત 0.2 ની x ઘાત થયું કેન્સલ કે બરાબર. હવે આનું સાદુરૂપ આપી દઈએ તો કેલ્સીથી તમે સાદુરૂપ આપશો એટલે આન્સર આવશે 2.8205 બરાબર 2⁻x. હવે પ્રોબ્લેમ શરૂ થયો કે આપણે તો અત્યાર સુધી એવું હતું 2 બરાબર 2 ની x ઘાત આવો તો કંઈ વાંધો નહોતો, એક ગોડી ઉપર મૂકી x બરાબર 1 લઈ શકતા હતા. પણ આ તો અપૂર્ણાંક સંખ્યા છે. તો આવી સંખ્યાનો આપણે પ્રક્રિયાક્રમ શોધવા માટે બંને બાજુ log લગાવીએ. બંને બાજુ log લેતા તો log 2.8205 બરાબર x log 2. તો 2.8205 નો log ટેબલ તમને આવડે છે કે અહીંયા દશાંશ ચિહ્ન પહેલા સંખ્યા એટલે પૂર્ણાંક 0 બરાબર. હવે ટ્રીક યાદ રાખો કેવી રીતે log લખવો. MCQ જ્યારે નીટની કે જીની એક્ઝામ આપતા હોય ત્યારે બરાબર 28 થયા, તમે 30 નો log જાણો છો 47 71, તો તમારે શું કરવાનું એક ઓછો કરતું જવાનું. 29 કે તો 0.46 ધારી લેવાનું, 28 આવે તો 0.45 સમજણ પડી, 27 આવે તો 0.44 એપ્રોક્સિમેટ એની નજીકની જ કિંમત હશે. તો હું અહીંયા એવું લઈ લઉં કે આનો log છે 0.45. કેવી રીતે ગણ્યું 30 નો log 47 71 છે તો 29 નો શું કર્યો એક ઓછો કરી નાખ્યો 46 કર્યો, કારણ કે ઘટતી જાય ને સંખ્યા 30 29 28 તો એક અંક મેં ઓછો કર્યો. તો x બરાબર અહીંયા આવશે 2 નો log એટલે 20 30 10 માટે x બરાબર 0.45 ભાગ્યા 0.30 10 આ કાઢી નાખું 0.3 લખું તો કેટલો આવે 1.5. માટે એનો પ્રક્રિયાક્રમ 1.5. તો ફાઇનલ વેગ સમીકરણ બને વેગ બરાબર કે a ની 1.5 અને b ની 0 ઘાત. આ થયો દાખલાનો આન્સર બરાબર. શાંતિથી ગણવાનો બહુ સહેલા દાખલા है. ઓકે.